સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે આરોપી ચિરાગ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું। ચિરાગ ગોટીના મારતા વિડીયો વાયરલ થયા હતા। પોલીસે તેના ઘર પાસે કતારગામ રાધેશ્યામ સોસાયટીમાં જ તેનું સરઘસ કાઢ્યું। આરોપી ચિરાગ ગોટીના સરઘસને જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી। પોલીસનો આભાર માનવા માટે લોકો પોસ્ટર સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા। કુખ્યાત ચિરાગ ગોટી બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાઈ ચૂક્યા છે। વિગતો પ્રાપ્ત કરીશું। દેવેન, ચિરાગ ગોટીનો આતંક છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યો હતો અને એક બાદ એક અનેક વિડીયો પણ સામે આવ્યા હતા। આજે તેની શાન ઠેકાણે આવી છે। તોરલ, જે રીતે આપણે જાણીએ છીએ કે જે સુરત પોલીસ જે છે તે સમયાંતરે આ પ્રકારના જે આરોપીઓ છે તેમને સબક શીખવાડતી હોય છે અને જાહેરની અંદર જે છે તે વરઘોડો કાઢતી હોય છે, સરઘસ કાઢતી હોય છે। એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે, પરંતુ આજે જે દ્રશ્યો જોવા મળ્યા છે તે કદાચ સુરતના અત્યાર સુધીના જેટલા પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે તેના કરતાં કંઈક અલગ જ જોવા મળ્યો છે। કારણ કે આજે આખો કતારગામ સિંગળપુર જે વિસ્તાર છે તેમાં શહેરના પણ અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા એવા પીડિતો હતા કે જેમણે ચિરાગ ગોટીએ ખૂબ જ આતંક મચાવ્યો હતો અને આ કુખ્યાત આરોપીને જ્યારે આજે તેના પોતાના વિસ્તારની અંદર લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોવા માટે અને તેના વિરોધમાં નારા લગાવવા માટે હજારો લોકો જે છે તે સ્વયંભૂ રીતે રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે। તેને પોતા જે પ્રકારનો એ ડ્રગ્સનો સપ્લાય કરતો હતો એ પ્રકારના પણ તેના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે તોરલ, આપણે એમની સાથે પણ વાત કરીએ। કયા પ્રકારનો તેનો આતંક હતો આ વિસ્તારની અંદર અને કેટલા સમયથી આ પ્રકારનું એક કૃત્ય કરતો હતો? આ ચિરાગ ગોટી ઘણા સમયથી આ કતારગામ વિસ્તારમાં એક આતંકવાદ જેવી પ્રવૃત્તિ કરતો હતો। જે લોકો નાના માણસો હોય એને શિકાર કરતો હતો ને એને જ ભોગ બનાવતો હતો। એને કોઈ બી ભાષામાં વાત કરવી, એની જોડે એને મારવો, ઢોર મારવા, તાલિબાની સજા આપતો હતો। એ ટાઈપનું કૃત્ય હતું આખું। આજે કઈ રીતનો માહોલ જોવા મળ્યો છે અહીંયા પર? આજે વધારે માહોલ જોવા મળ્યો છે અને આપોઆપ પબ્લિક ભેગું થઈ છે। આવા લોકોને ખરેખર પોલીસ આવી કાર્યવાહી કરે એ માટે એને ધન્યવાદ દેવો પડે। હર્ષ સંઘવીભાઈને પણ ધન્યવાદ આપવો પડે। જે રીતે સરઘસ કાઢવામાં આવ્યો છે ચિરાગ ગોટીનો, આ આખા વિસ્તારની અંદર એની કયા પ્રકારની છાપ હતી? આ ચિરાગ ગોટી જે એક પ્રકારનો લુખ્ખો હતો અને કૃત્ય એનું એ હતું। પહેલાં તો ખૂબ આભાર જે સુરત પોલીસનો, એસઓજીનો ખૂબ આભાર કે આવા લુખ્ખો તત્વોને અહીંયા સામે લાવીને, જાહેરમાં લાવીને એક સબક શીખવાડવામાં આવ્યો છે અને એનાથી લોકો હવે ડરતા હતા। હવે એવું લાગે છે કે હવે એનાથી કોઈ લોકો, આવા તત્વોથી કોઈ લોકો ડરશે નહીં। ખૂબ આભાર પોલીસનો અને એસઓજી ટીમનો અને હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ આભાર। તોરલ, જે રીતે લોકો જે છે તે આ સમગ્ર ઘટનાક્રમ છે તેને આવકારી રહ્યા છે, કારણ કે આ પ્રકારના જ્યારે તત્વો હોય છે તેમને સબક શીખવાડવો અને તે પણ સરે જહાં આ રીતે જ્યારે તેમનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે ત્યારે એમનો જે ખોફ છે તે આખા વિસ્તારની અંદર ઓછો થાય છે, ડરનો માહોલ ઓછો થાય છે અને જે લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે તેમનામાં પણ એક પ્રકારે ડર પેસી જતો હોય છે અને કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અંગે પણ જે લોકોમાં ડર હોવો જોઈએ તે પ્રકારની અત્યારે સર્જાઈ જતી હોય છે અને લોકોની અંદર જે ખોફ હોય છે તે જોવા મળતો હોય છે। આખો જે વિસ્તાર હતો તે વિસ્તારની અંદર અને આજે રાધેશ્યામ સોસાયટી જે છે તે સોસાયટીની આગળ તેને લાવવામાં આવ્યો હતો અને લગભગ અડધો કિલોમીટર કરતાં પણ વધારેનો જે વિસ્તાર છે ત્યાં આગળ તેને એ કરવામાં આવ્યો હતો। અત્યારે જે સ્થાનિક લોકો છે એ આખી ઘટના અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। આ પ્રકારના વરઘોડા કાઢવા અને ચિરાગ ગોટી વિશે તમે શું કહેશો? ચિરાગ ગોટીને આપણે કામ છે, બીજા પણ પૂછી લો। તો આ પ્રકારે જે લોકો એનો સ્થાનિક લોકો ખાસ કરીને જે એમના ભોગ બન્યા હતા તેમજ જે પ્રકારનો તેનો તાલિબાની સજા આપતો જે વિડીયો વાયરલ થયો હતો તેના કારણે છેલ્લા કેટલાક સમયથી આક્રોશ હતો, પરંતુ એનો ધાક એટલો હતો આ વિસ્તારની અંદર કે કોઈ પણ વ્યક્તિ જો તેનો વિરોધ કરે અથવા તો તેના વિશે કોઈ અપશબ્દ બોલે તો તેને ધમકી આપતો હતો, મારતો હતો અને ખાસ કરીને નાના માણસો જે છે તે તેને ભોગ બનતા હતા। તોરલ, એટલે આ પ્રકારે આજે રાધેશ્યામ સોસાયટીમાં તે રહેતો હતો અને આ સોસાયટીના લોકો ઉપરાંત આખા કતારગામ વિસ્તારના લોકો જે છે તે અત્યારે પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે અને પોલીસના વખાણ કરી રહ્યા છે કે આ પ્રકારના તત્વો જે છે તેમને આવી સજા આપવી જ જોઈએ અને તેનાથી જ અન્ય આરોપીઓ જે છે તેનામાં પણ એક પ્રકારનો
ડર જે છે તે પેસી જાય, કારણ કે દરેક વ્યક્તિને કાયદાનું ભાન કરાવવું ખૂબ જ જરૂરી છે તોરલ. અને આજે જે પ્રકારે ઐતિહાસિક દ્રશ્યો જે છે તે જોવા મળ્યા કે ચિરાગ ગોટીના હાય જે છે તે રસ્તાની બંને બાજુ ઊભેલા લોકો જે છે તે બોલાવી રહ્યા હતા, તેને ફાંસીની સજા આપે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. અને જે બેનરો લગાડવામાં આવ્યા હતા તે બેનરોની અંદર પણ તેના વિશે જે પણ ઉલ્લેખ કરવામાં આવ્યા હતા તે ખરેખર ખૂબ જ ગંભીર આક્ષેપો હતા. અને જે લોકો પીડિત થયા છે તેમને એવું માનવું છે કે આવા આરોપીની આ જ પ્રકારની સજા થવી જોઈએ, જેથી કરીને એક બોધપાઠ જે છે તે આ પ્રકારની માનસિકતા ધરાવતા આરોપીઓને ચોક્કસ મળવું જોઈએ. ખાસ કરીને વ્યાજખોરોનો પણ આ જ પ્રકારનો આતંક હોય છે અને તેમને પણ આ જ પ્રકારની સજા થતી હોય છે. ત્યારે જે સામાન્ય પ્રજા હોય છે તેની અંદર કાયદા વ્યવસ્થા અને પોલીસની જે કામગીરી છે તેને લઈને આત્મસંતોષ દેખાતો હોય છે અને લોકો સ્વાભાવિક રીતે જ હર્ષસંઘવી અને લોકોની પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. ધન્યવાદ દેવેન. તમામ જાણકારી માટે. તો ચિરાગ ગોટીની ધરપકડ કરી લેવામાં આવી છે અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું. લોકોની મોટી ભીડ સુરતમાં જોવા મળી રહી છે.